જન્માષ્ટમીના પર્વની ઉજવણી માટે એકત્રિત થયેલા છીએ. તો આપ સર્વેનું હું અહીં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ આવ્યા ને બાળને તોરણ થઈ ગયા. આપ આવ્યા ને બાળને તોરણ થઈ ગયા. આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા ને આંગણા અત્રે ઉપસ્થિત આપની સંસ્થાના સંચાલક શ્રી ડોક્ટર બીકે પટેલ સર, સંસ્થાના ડાયરેક્ટર શ્રી ગૌરવ સર, પ્રિન્સિપાલ સમર્પણ સર, આપની સંસ્થામાં અંગ્રેજી વિષયના નિષ્ણાત અને વડીલ શ્રી દિલીપ સર, ગણિત વિષયના તજજ્ઞ એવા શ્રેયસ સર, તેમજ કિંગ ઓફ બાયોલોજી તરીકે ઓળખાતા અથર્વ સર તથા મારા સાથી મિત્રો અને આપની શાળામાં ફૂલોની જેમ મહેકતા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો, આપ સર્વેનું હું ફરી એકવાર ઊર્જા પરિવાર તરફથી આવકારું છું. माखन चोर नंद किशोर बांधी जिसने प्रेम की हो. माखन चोर नंद किशोर बांधी जिसने प्रेम की हो. हरे कृष्ण हरे मुरारी सोचती जिसको दुनिया सारी. તો હવે સુંદર મજાનું કનૈયાનું ગીત લઈને આવે છે ધોરણ 11 ના સ્પર્ધક સુહાની. ગીતના શબ્દો છે મેરા शाम सवेरे देखो तुझको कितना सुंदर रूप है. कितना सुंदर रूप है तेरा साथ है ठंडी छाया बाकी दुनिया धूप है. जब जब भी इसे पुकारूं मैं, जब जब भी इसे पुकारूं मैं, तस्वीर तो इसकी निहारूं मैं. जब जब भी इसे पुकारूं मैं, तस्वीर तो इसकी निहारूं मैं. ओ मेरा शाम आ जाता मेरे सामने, ओ मेरा शाम आ जाता मेरे सामने. मेरा शाम आ जाता मेरे सामने, मेरा शाम
तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा। ये अर्ज़ दीवाने की जहाँ और जुबानी देखी, एक रोज गई मेरी शाम हो। कभी याद करे जो जमाना, माटी पे मर मिट जाना, जिगर में शामिल मेरा नाम हो। ओ देश मेरे, तेरी शान पे सदके कोई दर है क्या, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा तू बाग है मेरा, मैं तेरा परिंदा। सवर जाएगी एक बार से, जिंदगी सवर जाएगी एक बार से, मुस्कुराहट से सजा कर तो देखो, कार्यक्रम में रौनक आ जाएगी एक बार, ताली बजा कर तो देखो। अब तो मुरली की मधुर सुना दो तान, ओ कान्हा अब तो मुरली की मधुर सुना दो तान। मैं हूँ तेरी प्रेम दीवानी, मुझको तू पहचान, मधुर सुना दो तान, ओ कान्हा अब तो मुरली की मधुर सुना दो तान। तेरे मिलन को व्याकुल है ये कब से मेरे प्राण।
फिर अपनी लाश बिछा दी, संगीत पे धर मार सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दीवानी,
અને કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના પ્રસંગ નિમિત્તે આજે ઉર્જા એજ્યુકેશન દ્વારા શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સવારના સેશનમાં રૂમ ડેકોરેશન સ્પર્ધા યોજાઈ હતી અને ત્યારબાદ અત્યારે હમણાં જ આપણે સિંગિંગ કોમ્પિટિશન પણ પૂર્ણ કરી છે. સિંગિંગ કોમ્પિટિશનમાં મારી સાથે અથર્વ સર અને રક્ષાબેન જેમના હાથમાં આ બંને કોમ્પિટિશનને જજ કરવાનું ભગીરથ કાર્ય ભાગમાં આવ્યું હતું અને કાર્ય કરવું સરળ હોતું નથી. કદાચ જોનાર દરેકને એવું લાગતું હોય કે આ તો બહુ ઈઝી છે, પણ સૌથી વધુ ટફ છે. એમાં કોમ્પિટિશન એટલી તગડી હતી, ખાસ કરીને રૂમ કોમ્પિટિશનમાં જે વિદ્યાર્થીઓએ જે રીતે ડેકોરેશન કર્યું, એમનો જે ઉત્સાહ હતો, એમનો જે આનંદ હતો ને જે ઇન્વોલ્વમેન્ટ હતું, એ જોઈને અમને ખરેખર જજને પણ તકલીફ પડી જાય એવું કાર્ય તમે લોકોએ કર્યું હતું. તો પહેલા તો તમારા માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને તમારી સાથે સાથે તમારા ગ્રુપ કોઓર્ડિનેટર તરીકે આપણી શાળાના જે પણ શિક્ષકો સ્ટાફ મિત્રો તમારા ગ્રુપ લીડર તરીકે તમને જે પ્રોત્સાહન આપ્યું હતું એ ખૂબ જ જબરજસ્ત હતું ને પ્રોત્સાહન વગર આ શક્ય ન હતું. તો એમના માટે પણ જોરદાર કાર્ય થઈ જાય. હવે જ્યારે પરિણામ જાહેર કરવાનું હોય, કોઈ પણ કોમ્પિટિશન હોય અને કોમ્પિટિશનનું પરિણામ જાહેર કરવાનું હોય, ત્યારે આ મુશ્કેલ કાર્ય અમે જ્યારે પાર પાડ્યું છે ત્યારે પહેલા તો એટલું જ કહીશ, જે કોમ્પિટિટરે સિંગિંગમાં અને રૂમ ડેકોરેશનમાં ભાગ લીધો છે, જે પણ ક્લાસના વિદ્યાર્થીઓએ, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમણે એટલું જોરદાર કાર્ય કર્યું. પણ જ્યારે કોમ્પિટિશન હોય ત્યારે આપણે એમાંથી નંબર આપવાના હોય છે. નંબર સર્વોત્તમ ગુણ પ્રાપ્ત કરનાર જે પણ તે મળે છે વિનર ઘોષિત થાય છે. વિનર, રનર્સઅપ અને સેકન્ડ રનર્સઅપ એમ અમુકમાં 3 અને અમુકમાં 2 જે રીતે પસંદગી પામેલ છે એમના નામ હું અહીંયા ડિક્લેર કરીશ. તો પહેલા સિંગિંગ કોમ્પિટિશન માટે આપણે જે હમણાં સાંભળ્યું એમના નામ જાહેર કરીશું. પણ પહેલા એટલું તો કહીશ કે આજનો જે પર્વ છે એ પર્વમાં સ્વતંત્રતા દિવસ એટલે કે ભારતીયતા હોવાની દેશભક્તિ ઝલકતી હતી અને કૃષ્ણ જન્મોત્સવ એટલે કૃષ્ણ ભગવાનનું જે જીવન હતું એ જીવન ચરિત્ર જાણે કે આપણામાં ઉતરી ગયું હોય એ રીતે ઓતપ્રોત થઈને ગાયું હતું. તો એવા બંને સિંગર કે જેમણે આજના પ્રસંગે ખરેખર દિલમાં ઉતારેલ છે એવા આમ તો 6 કોમ્પિટિટરે જોરદાર પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. પોતાની જે તૈયારી હતી એ કાબિલે તારીફ હતી. ટૂંક જ સમયમાં 2 કે 3 દિવસમાં તૈયારી કરવી એટલે ખૂબ સારી વાત કહેવાય. છતાં પણ અમે જજ કર્યું છે તો એમાં 2 નંબર કાઢ્યા છે. 6 કોમ્પિટિટર હતા, એમાંથી પ્રથમ નંબર એટલે કે વિનર અને સેકન્ડ નંબર એટલે કે રનર્સઅપ 2 નંબર કાઢ્યા છે. એમાં રનર્સઅપ તરીકે ધોરણ 12 ની વિદ્યાર્થીની નાયક કૃપાલ, જોરદાર તાળીઓ થઈ જાય. એમને વિનંતી છે કે મંચ પર આવે અને પોતાનું ઇનામ ગ્રહણ કરે. ઇનામ આપવા માટે અમારા જજીસ અથર્વ સરને વિનંતી કરીશ કે તેઓ અમને 151 રૂપિયા ઇનામ સ્વરૂપે આપશે. એ જોરદાર તાળીઓ થઈ જાય. વિનર તરીકે પ્રથમ નંબરે જેમને કોમ્પિટિશન ખરેખર ખરા અર્થમાં જીતી હતી એવું તમારામાંથી કોઈ ગેસ કરી શકશે કોણ હશે? કોણ? ઓડિયન્સમાંથી એક નામ સંભળાય છે સુહાનીનું, બીજું કોઈ નામ? સિંગિંગ કોમ્પિટિશનના ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે એવા ધોરણ 11 ની વિદ્યાર્થીની સેન્વા સુહાની.
से कुछ नहीं होता अगर मेहनत से पढ़ाते नहीं शिक्षक। तो एवा ज आपना होनहार रसायण विज्ञान विषयना तज्ञना एवा श्री समर्पण सरने विनंती करीश के तेओ आ कार्यक्रमने अनुरूप पोताना मंतव्य रजू करशे। पूछो जमाने से कि हमारी क्या कहानी है, ना पूछो जमाने से कि हमारी क्या कहानी है। हमारी तो बस इतनी सी पहचान है कि हम हिंदुस्तानी हैं। अपने स्कूलना संचालक डॉक्टर डी.के. पटेल साहेब, डायरेक्टर गौरव सर तथा स्टाफ मित्रों અને સૌથી વધારે વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, એમને 15મી ઓગસ્ટ 79માં સ્વતંત્ર દિને અને જન્માષ્ટમીના ઉજવણી નિમિત્તે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। 15મી ઓગસ્ટની વાત કરીએ તો 15મી ઓગસ્ટે આપણને બધાને ખબર છે કે અંગ્રેજોની ગુલામીમાંથી આપણને સ્વતંત્રતા મળી, આક્રોશે ભરાયા, ગુસ્સે ભરાયા અને એમને જ્યોતિષ જોઈ એવું વિચાર્યું કે 15 તારીખ તો અશુભ છે, અમંગલકારી છે, તો 15 તારીખ એ બરાબર યોગ્ય નથી। એમને માઉન્ટ બેટનનો વાત પણ કરી અને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, પણ માઉન્ટ બેટન એકના બે થયા નહીં, બરાબર। ત્યારે એ જે પંડિતો જ્યોતિષકારો જે હતા એમને વિચારી અને એક પ્રસ્તાવ મૂક્યો માઉન્ટ બેટનના સામે કે 14 ઓગસ્ટ અને 15મી ઓગસ્ટની મધ્યમાં સ્વતંત્રતા આપવી ભારત દેશને। અને આ પ્રસ્તાવ માઉન્ટ બેટને સ્વીકાર કર્યો અને આપણે બધાને ખબર છે કે 14 ઓગસ્ટ અને 15મી ઓગસ્ટ મધ્યમાં આપણને ભારતને સ્વતંત્રતા મળી છે। આપણે 15મી ઓગસ્ટ જે કહીએ ને કે લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન જે ધ્વજારોહણ કરે છે, બરાબર, એ જે તિરંગો છે ને આપણો, એ તિરંગો 22 જુલાઈ 1947 આપણો દેશ આઝાદ થયો ક્યારે? 15, બરાબર, 15 ઓગસ્ટ। એના પહેલા 22 જુલાઈ 1947 ની અંદર પિંગલી વેંકૈયા નામના વ્યક્તિએ તિરંગાની ડિઝાઇન નક્કી કરેલી। આપણે જે તિરંગો દેખાય છે બધા, એને ડિઝાઇન નક્કી કરવા વાળા હતા પિંગલી વેંકૈયા અને એમને 22 જુલાઈ 1947ના દિવસે આ ડિઝાઇન બહાર આપી હતી અને એ દિવસે માન્ય ભગવાનનું નામ સાંભળીએ ઉત્સાહ, તાકાત, ચહેરા પર એક સ્માઈલ આવી જાય આપણને, બરાબર। આપણે બધા નાની નાની વાતોથી દુઃખી થઈએ છીએ, બરાબર, પણ જ્યારે કૃષ્ણનું જીવન તમે જ્યારે ધ્યાનથી સમજો અને જો તમને ખ્યાલ આવે એમનો જન્મની શરૂઆત જ દુઃખોથી થઈ ગઈ। એનો જન્મ કેમ થયેલો? જેલમાં થયો, બરાબર। આપણામાંથી કોઈનો જન્મ જેલમાં થયો? બરાબર, દાવાખામાં થયો છે, કોઈ તો ઘેર થયો છે, પણ એનો જન્મ જેલમાં થયો, બરાબર। એટલે એમના જીવનની અંદર દુઃખોની શરૂઆત જ જન્મથી થઈ ગઈ એમ। તો એમને જે દુઃખો વેઠ્યા એમના અંદર તો આપણે કશું જ વેઠ્યું નથી, આપણને તો ઘણી શાંતિ, પંખા નીચે સરળ એસી નીચે બેસવા મળે, બરાબર। આપણે કૃષ્ણની એકાદ બે પ્રસંગની વાત કરીએ। આ તો આપણને જો કૃષ્ણ વિશે, એના પ્રસંગો વિશે, એના જીવન વિશે જો ખબર હોય તો બહુ સારી વાત છે। ઘણી વખત બને જન્માષ્ટમી તો બધા ઉજવી લે, પણ કૃષ્ણને જે જીવન જીવ્યું, કેમ જીવ્યું ને એ આપણને કોઈને ખબર હોતી નથી એમ। આપણે બધા એવું કહીએ છીએ કે કૃષ્ણ તો માખણ ચોર હતા, બરાબર। માખણ ચોર એટલે કોણ? કૃષ્ણ। માખણ ચોર તરીકે રામનું નામ નહીં, મહાદેવનું નામ નહીં, પણ કોણ નામ? કૃષ્ણનું નામ છે। તો બહારથી આવીને કોઈ વ્યક્તિ તમને એમ કહે તમે કૃષ્ણ કૃષ્ણ કરો તો તમારા કૃષ્ણ તો માખણ ચોર છે, તો એ વખતે આપણું મોઢું બંધ થઈ જાય। પણ ખરેખર કૃષ્ણ ભગવાને માખણ કેમ ચોર્યું એના પાછળનું આપણને દરેકનું લોજિક કારણ સાથે ખબર હોવું જોઈએ। ગોકુળની અંદર જ્યારે માખણ પુષ્કળ પ્રમાણમાં બનતું હતું ને ત્યારે એ માખણ
કંસના રાજાના મથુરાની અંદર જે કંસનું રાજ્ય હતું એના સૈનિકો ગોકુળની અંદર આવી અને એ બધું માખણ ચોરીને લઈ જતા, મતલબ ઝૂંટાઈને પકડીને મારીને ત્રાસ આપીને લઈ જતા. હવે થાય કેવું, ગોકુળના લોકો મહેનત કરે, પ્રયત્ન કરે માખણ બનાવવા માટે, અને એનો જે ફળ કોને મળે? મથુરા કંસના રાજ્યને મળે. એ તો યોગ્ય વાત નથી. એટલે કૃષ્ણએ આ જોયું, ત્યારથી જ કૃષ્ણએ માખણ ચોરવાનું શરૂઆત કરી. અને એ માખણ ચોર્યું એટલે એમના ઘેર નતા લઈ જતા, એ માખણ લઈને જે ગોકુળના લોકો હોય એ ગોકુળના લોકોને આપ્યું છે. કેમ? જે લોકો મહેનત કરે એ કૃષ્ણ થાય, જે લોકો પ્રયત્ન કરે એને ફળ મળે. મહેનત બીજા કરે અને ફળ બીજાને મળે, એ તો વાત યોગ્ય નહીં. ત્યારથી કૃષ્ણએ માખણ ચોરવાની શરૂઆત કરી. પાછા ઘણા બધા છે ને મસ્કરીની અંદર એવું કહેતા હોય કે કૃષ્ણ ભગવાને તો 16,108 રાણીઓ હતી. એટલે આ 16,108 રાણીઓ હતી, એના પાછળનું કારણ શું એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો આપણને કદાચ ખબર છે કે નરકાસુર નામનો એક રાક્ષસ હતો. એ નરકાસુર નામના રાક્ષસે 16,108 રાણીઓને કેદ કરી હતી એમ. બરાબર? તો કૃષ્ણ ભગવાને એ રાણીઓને કેદમાંથી બહાર કાઢી એમ. અને કેદમાંથી બહાર કાઢી અને એમને પોતાના જ્યારે ઘરે મોકલે ને ત્યારે એ રાણીઓના ઘરવાળાએ બધાએ એમને કીધું કે તમે નરકાસુરના રાજ્યમાંથી આવ્યા, તમારું કેરેક્ટર સારું ખોટું અમને કેવી રીતે ખબર પડે, એટલે અમે તમારો સ્વીકાર કરીએ નહીં. એ વખતે આ બધી જ રાણીઓ ખરી એ કૃષ્ણ ભગવાન પાસે ગયેલી. ત્યારે કૃષ્ણએ કહેલું, તમે ચિંતા ના કરો, તમારા નામ પાછળ કોઈ પણ નામ, જ્યારે નામ લેવાનો વારો હોય ત્યારે મારું નામ લેવું. ત્યારથી કૃષ્ણ ભગવાને 16,108 રાણીઓના રાજા કહેવાય. બરાબર? આપણે ખાલી કહી દઈએ એકની રાણીઓ, એકનો મોકો પડી ગયો 16,000 હચવાય કેવી રીતે? છેલ્લો એક પ્રસંગ કહી અને મારી વાણીને વિરામ આપું. એ વખત જે દ્વાપર યુગ કહેવાય કૃષ્ણ ભગવાન. દ્વાપર યુગની અંદર સૌથી બુદ્ધિ ચાતુર્ય, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો કૃષ્ણ ભગવાન. એનું એક ઝલક તમને આપું. જ્યારે કૃષ્ણ ભગવાન કંસને એટલે કે એના મામાને જ્યારે મારવા જાય છે ને, મારતી વખતે કૃષ્ણ તો ચલો કંસને મારતા રાખો, કંસ તો તેનો રાજા હતો. જે રાજા હોય તો સ્વાભાવિક છે એની સિક્યુરિટી હોય કે ના હોય, એના અંગરક્ષકો તો હોય. નરેન્દ્ર મોદી હોય તો આજુબાજુ અંગરક્ષકો નહીં હોતા, સ્પેશિયલ આર્મી ફોર્સ હોય છે. તો શું એ વખતના રાજાઓનો આર્મી ફોર્સ નહીં હોય, એના અંગરક્ષકો નહીં હોય? તો તમે વિચાર કરવા જેવી વાત છે કે જ્યારે કૃષ્ણ કંસને મારતા હતા ત્યારે કંસના અંગરક્ષકો પણ એમને બચાવવા નતા આવ્યા. આનો મતલબ એવો થયો કે કૃષ્ણ સીધા મથુરામાં માર્યા નહીં, પણ એડવાન્સ અઠવાડિયા મહિના પહેલા મથુરાની અંદર જઈ અને અંગરક્ષકોને પોતાના દિલની વાત કરી પોતાના કર્યા. પોતાને જે આત્મીયતા બાંધી, સંબંધ બાંધ્યો છે, ભાઈચારો બાંધ્યો છે. ત્યારે થઈ અંગરક્ષકો કંસના વચ્ચે નતા પડ્યા. કોઈક રાજાને મારી જાય તો કોઈ છોડો અંગરક્ષકો ઉભા રહે, ખાલી જોઈ રહ્યો ના જોઈ. પણ એ વખતે અંગરક્ષકો જોઈ ગયા પણ કંસને બચાવવા નતા આવ્યા. એ વખતે કૃષ્ણ ભગવાને કંસની હત્યા કરી અને ધર્મનો વિજય થયો. આટલું કહી મારી વાણીના વિરામ આપું. રૂમ ડેકોરેશન કે જેની થીમ હતી સ્વતંત્રતા દિવસ અને કૃષ્ણ જન્મોત્સવ. એ થીમ પર જે વિદ્યાર્થીઓ ડેકોરેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે એ દરેક વિદ્યાર્થીઓને ઉર્જા પરિવાર વતી, ઉર્જા એજ્યુકેશન વતી હું ડોક્ટર ડી.કે. પટેલ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે તમારી સાથે ખભે ખભા મિલાવી જે કોઓર્ડિનેટર મિત્રોએ, અમારા સ્ટાફના ઉર્જા પરિવારના સભ્યો કે જેમણે તમારી સાથે રહી તમને પ્રોત્સાહન આપી ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમને આનંદદાયક અને ખૂબ જ સફળ બનાવ્યો છે, એવા તમામ
સામેવાળો કોઈ આપણી સામે આંગળી કરે છે તો તે આંગળીને જવાબ કેવી રીતે આપી શકાય? ખરેખર તમારી કોમ્પિટિશનમાં પણ એ જરૂરી છે. એટલે શાયરી કહીને આપણે આ વિધિ પૂર્ણ કરીશું. दुनिया में भारत का यशगान सुनाया है हमने, दुनिया में भारत का यशगान सुनाया है हमने, दुश्मन के घर में घुसकर जश्न मनाया है हमने, धर्म पूछकर हमारे पहलों का सिंदूर मिटाया था जिसने, उसी मिटे सिंदूर को बारूद बनाया है हमने, उसी मिटे सिंदूर को बारूद बनाया है हमने, पहलगाम का बदला लेकर दुनिया को बतलाया है हमने, पहलगाम आतंकी हमले का बदला लेकर दुनिया को बतलाया है हमने कि एक चुटकी पर सिंदूर की कीमत कितनी भारी होती है. भारत माता की. तो આવા વડાપ્રધાન જ્યારે દેશ માટે 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય તો આપણે આવા તહેવારને કેવી રીતે ભૂલી શકાય? તો એ તહેવારને ખરા અર્થમાં સાર્થક કરતો પ્રોગ્રામ આજે ઉર્જા એજ્યુકેશન દ્વારા સંપન્ન થયો છે. ત્યારે આ સંપન્ન થવા પાછળ દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. ફરીથી એકવાર આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ જે સ્થળ છે કેશવ કેળવણી મંડળ, શ્રી કેશવ કેળવણી મંડળ કે જેમાં ચાલતી સંસ્થા શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંસ્થામાં આ પ્રાર્થના સભાખંડની અંદર આપણે જ્યારે પ્રસંગ ઉજવી રહ્યા હોય ત્યારે એમનો પણ આભાર માનવો કેમ ભૂલાય? તો એમના પણ ખૂબ ખૂબ આભારી છીએ. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે આખા દિવસના પ્રોગ્રામના જે કોઓર્ડિનેટર છે એવા સમર્પણ સર અને ગૌતમબેન, એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. આપણે સૌ એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આપણા જે સેવક મિત્રો છે અશોક સર અને સંજય, તો અશોક અને સંજયભાઈએ જે એમને આ ઉંમરે અને એમની પોસ્ટ પ્રમાણે જે પ્રદાન આપણને કર્યું છે, મહેનત કરી છે, એ બદલ એમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે. સાથે મિત્રો કેની વેલ અને ભવ્ય એમનો પણ ઉર્જા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજે પણ આપણે ભક્તિનો સ્વાદ માણવાના છીએ. ખૂબ સુંદર મજાનો મંચ આપણા માટે રાહ જોઈ રહ્યો છે. આપણે આપણા રસોઈયાભાઈ ભગતભાઈને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તો અહીંયા સૌ કોઈ નામ